હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કશન કરી રહ્યા છે ચેપ્ટર નંબર 5 એના એક્સરસાઇઝ એક્ઝામ્પલ્સમાં. સૌથી પહેલાં આપણી સામે ક્વેશ્ચન છે. ક્વેશ્ચનનું નામ આપણને કીધેલું છે કે ભાઈ 5.1માં કે ભાઈ સદિશ જે છે એટલે કે પૃથ્વી જે છે એના ઘટક જે છે એમાં ભૂચુંબકત્વ જે છે તેને દર્શાવવા માટેની 3 અલગ અલગ રૂઢિગત રાશિઓ સ્વતંત્ર કઈ છે. તો આપણી પાસે આવી 3 રૂઢિગત રાશિઓ છે જેના નામ આપણે મેન્શન કરીએ તો સૌથી પહેલું આપણે કહીએ છીએ કે તેના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકો. ત્યારબાદ બીજો આપણી પાસે એકમ છે અથવા તો રાશિ છે જેને કહેવામાં આવે છે એંગલ ઓફ ડીપ, અને ત્રીજું કહેવામાં આવે છે ડેક્લિનેશન એંગલ. તો આ 3 રાશિઓના આધારે તમારી જે પણ પૃથ્વી જે છે એના સદિશ ઘટકો જે છે તેની તમે ચર્ચા કરી શકો છો. ત્યારબાદ આપણી પાસે છે દક્ષિણ ભારતમાં આવેલું કોઈ સ્થળ છે જ્યાં એંગલ ઓફ ડીપની કિંમત જે છે એ 18 છે. તો બ્રિટનમાં જે ખૂણો જે છે તેની કિંમત વધારે હશે કે ઓછી હશે? તો આપણે કહી શકીએ કે જેમ જેમ આપણે એંગલ ઓફ ડીપની વાત કરીએ તો જેમ જેમ તમે આવી રીતે વિચારતા જાઓ કે તમે કોઈ આ પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો જે છે એને આપણે કહીએ છીએ એન અને એસ, અને આ જે છે એને કહેવામાં આવે છે ચુંબકીય ધ્રુવો, એને કહેવાય મેગ્નેટિક અને સાઉથ ઓફ મેગ્નેટિક. તો જે પણ દેશ હશે એ જે તે દેશ જે છે તેના લોકેશન જે છે એના આધારે તમે નક્કી કરી શકો છો કે આ જે રાશિઓ જે છે એના આધારે એંગલ ઓફ ડીપ જે છે એની કિંમત કેટલી થશે. તો તમે કહી શકો છો કે ભાઈ બ્રિટન જે છે એ એંગલ ઓફ ડીપના લોકેશન કરતાં વધારે દૂર હોવાથી તેનો ખૂણો લગભગ 70° બને છે, જેને તમે કહી શકો છો કે એ 18° જે નમન કોણ જે છે એંગલ ઓફ ડીપ છે એના કરતાં વધારે છે. તો આનો અર્થ એવો થયો કે જે તે લોકેશન હશે તેના આધારે તમે કહી શકો છો કે તમે જેટલા દૂર જાઓ છો તેટલું તમારું એંગલ ઓફ ડીપ જે છે એ વધતું જાય છે અને ઘટતું જાય છે જેમ જેમ તમે નજીક આવશો તે પ્રમાણે. ત્યારબાદ આપણી પાસે ક્વેશ્ચન છે કે જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની વાત કરી રહ્યા છો, ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટી જે છે તેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો, કે તમે આગળનો વિડીયો જોશો તો તમે જોશો કે ભૂચુંબકત્વ જે છે તેનો મેપ છે. તો આ મેપના આધારે આપણે એવું કહેવામાં આવે છે કે જમીનમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળતી હશે કે અંદર તરફ જતી હશે. તો આપણે એવું વિચારીએ કે ભાઈ એંગલ ઓફ ડીપ અને એંગલ ઓફ ઇન્ક્લિનેશનની વાત કરીએ તો આ આપણું પૃથ્વી જે છે તેનો મેગ્નેટિક જે છે સાઉથ પોલ છે અને મેગ્નેટિક જે છે નોર્થ પોલ છે. તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ જે છે એ બહાર તરફ જઈ રહી છે અને અંદર તરફ આવી રહી છે. તો આ જે ખૂણો બનશે અહીંયા આગળ, તો આ ખૂણા પર એંગલ ઓફ ડીપ જે છે તેનું મૂલ્ય ઓછું હશે, અને આ જે ખૂણો હશે ત્યાં એંગલ ઓફ ડીપ જે છે તેનું મૂલ્ય વધારે હશે. તો આનો અર્થ એવો થયો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બહાર નીકળતી જોવા મળે. તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ મેલબોર્ન જે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે આ એંગલ ઓફ ડીપની કિંમત મોટી હોય છે. તો એને આપણે એવું પણ કહી શકીએ છીએ જેને કહેવામાં આવે છે એંગલ ઓફ ઇન્ક્લિનેશન. ઇન્ક્લાઇન થવું એટલે વધારો થવો, તો આને કહેવામાં આવે છે ઇન્ક્લિનેશન. તો મેલબોર્ન જે છે ત્યાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે, જ્યારે ઉપર તરફ જે છે ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવતી હશે ત્યાં એંગલ ઓફ ડીપ જે છે તેની કિંમત જે છે વધારે હશે, અહીં એંગલ ઓફ ડીપની કિંમત જે છે ઓછી છે. ત્યારબાદ આપણને એવું કહેવામાં આવે છે ભૂચુંબકમાં ઉત્તર કે દક્ષિણ ધ્રુવમાં ઉધ્વ સમતલમાં મુક્ત રીતે હરીફરી શકે તેવી ચુંબકીય સોય રાખવામાં આવે છે ત્યારે કઈ રીતે રહે છે? ભૂચુંબકત્વની વાત કરીએ આપણે લોકો તો ભૂચુંબકત્વમાં તમારી ચુંબકીય સોય જે છે એને જ્યારે રાખવામાં આવે છે ત્યારે સપાટી જે છે તેને સમક્ષિતિજ રહે છે, કારણ કે તેના લંબ સ્વરૂપે તો ઓલરેડી પૃથ્વી જે છે તેનું ચુંબકત્વ રહેલું જ છે. તો આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એના આધારે કહી શકીએ કે ચુંબકીય સોય જે છે એ સમક્ષિતિજ પણ ગમે તે રીતે મુક્ત રીતે હરીફરી શકે તેવી હોય છે. ત્યારબાદ આપણી પાસે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ 8×1022 જૂલ પ્રતિ ટેસ્લા છે, જેને કહેવામાં આવે છે તેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો આ જે ડેટા છે તેની તમારે ચોકસાઈ કરવી છે કે આ ડેટા જે છે સાચો છે કે ખોટો છે. તો સૌથી પહેલાં આપણે એક કામ કરી લઈએ કે જેની કિંમતો જે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની આપણી પાસે ડેટા છે 8×1022 જૂલ પ્રતિ ટેસ્લા. અને આપ સારી રીતે જાણો છો કે તેના માટે અંતર લખીએ અથવા તો પૃથ્વીની ત્રિજ્યા લખીએ છીએ જે આપણી પાસે છે 6400 કિલોમીટર. તો તમે એને સહેલાઈથી લખી શકો છો 6.4 × 10⁻6 કિલોમીટર્સ. હવે આપ સારી રીતે જાણો છો કે ભાઈ બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે મૂલ્ય છે μ0/4π
મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m/r³, જ્યાં બધા ડેટાની આપણે કિંમત મૂકી દઈએ છીએ તો આપણને મળે છે 4π ક્રોસ 10⁻⁻7. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની કિંમત છે 8 ક્રોસ 10⁻22 ડિવાઈડ બાય આપણી પાસે છે 4π અને r નો ઘન એટલે આપણે કહી શકીએ છીએ 6.4 ક્રોસ 10⁶ આનો પણ ઘન, જેનું સાદુરૂપ આપતા આપણને મૂલ્ય મળે છે કંઈક આવું કે જ્યાં આપણે કહી શકીએ છીએ કે 6 ક્રોસ 10⁻³ એટલે એની કિંમત આપણે કહી શકીએ છીએ પૃથ્વીનું ચુંબકત્વ જે છે તેનું ચુંબકીય ક્ષેત્ર જે છે 0.3 ગોસીસની આસપાસ હશે. તો આ જે છે એના આધારે તમે ભૂચુંબકત્વ જે છે કેટલું હશે એની ખરાઈ કરી શકો છો, એટલે સાચું છે કે ખોટું એ તમે ચેક કરી શકો છો. ત્યારબાદ છે આપણી પાસે ક્વેશ્ચન જે છે એમાં કહેવામાં આવે છે F. ભૂવૈજ્ઞાનિકો દર્શાવે છે કે ચુંબકીય N અને S ધ્રુવો સિવાય પૃથ્વીની અલગ અલગ સપાટી પર અલગ અલગ સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? આમ જોવા જઈએ તો આપણે વાત કરી ચૂક્યા છે ભૂચુંબકત્વના કોન્સેપ્ટમાં. ફરી એકવાર કહીએ છીએ, પૃથ્વી જે છે તેનું ચુંબકત્વ તેની આજુબાજુ અને તે જે સપાટી જે છે તે સપાટીના ભૂગર્ભમાં રહેલા ધાતુ તત્વોના ગુણધર્મો પર આધારિત છે. દરેક જગ્યાએ આપણે કહી શકતા નથી કે કેટલા પ્રમાણમાં ચુંબકીય અથવા તો કેટલા પ્રમાણમાં ધાતુઓ અસ્તિત્વ ધરાવતી હશે. એટલે અનિયમિત અંદર ધાતુઓ જે છે તેના ગુણધર્મના આધારે દરેક જગ્યાએ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર રહેલું હશે. તેથી કહી શકીએ છીએ કે સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવતા હશે અને દિવસે ને દિવસે આ ધ્રુવો જે છે એમાં ફેરફાર થઈ રહ્યો છે. બીકોઝ કે આપણે લોકો ખનિજ ખાણ જે છે તેમાંથી ધાતુઓ જે છે એમાં ખોદકામ કરવાથી ધાતુઓ બહાર નીકાળી રહ્યા છે, જેના કારણે અંદર રહેલી ધાતુઓનું પ્રમાણમાં વધારો ઘટાડો થવાના કારણે સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવી શકે છે, જે વિધાન સાચું છે. ત્યારબાદ છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 2 કે ભાઈ અવકાશમાં જુદા જુદા બિંદુઓ પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ પણ જુદું જુદું હોય છે. તો આ સમય સાથે બદલાય છે, તો આ કયા અંતરાલ સાથે તેમાં ગણનાપાત્ર ફેરફાર થયેલો જોવા મળે છે? હવે સૌથી પહેલો ક્વેશ્ચન જે છે, આ ક્વેશ્ચન જે છે એ મોસ્ટલી તમે જોવા જાવ તો ફંડામેન્ટલ ટાઈપ છે અને એના આધારે તમે ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આપી શકો છો. તમે વાંચી શકો છો કે નોંધ જે છે એમાં તમને લખેલું છે કે ભાઈ કામ ચલાવો અજ્ઞાત છે ને ઘણા બધા સવાલો જે છે એના જવાબો ખરેખરમાં સાચા છે કે નહીં તે અત્યારની કન્ડિશનમાં પોસિબલ નથી અથવા તો છે તેનો આધાર જે તે પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિ પર આધારિત છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન તમને લોકોને જે પ્રમાણે કીધો છે કે જુદા જુદા બિંદુઓ પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે, તે સમય પ્રમાણે બદલાય છે. હા, તમે કહી શકો છો કે 10⁶ વર્ષથી લઈને 10⁷ વર્ષે પૃથ્વી જે છે એનું ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ જગ્યાએ જુદું જુદું હોઈ શકે છે, એટલે ખૂબ જ લાંબો સમય છે. તમે એવું કહી શકો લાખો વર્ષો પહેલાની પરિસ્થિતિ પૃથ્વીના ચુંબકત્વ માટે અલગ હતી, જ્યારે અત્યારની પરિસ્થિતિ જે છે પૃથ્વીના ચુંબકત્વ માટે અલગ અલગ છે. તેથી તમે કહી શકો છો કે આ જે છે સમય પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે, એમ કહેવામાં આવે છે પૃથ્વીના કોરમાં અસંખ્ય એટલે કે લોખંડ રહેલું છે. આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન માનતા નથી. તો આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી જે છે ને પેટાળમાં જે પણ ધાતુઓ છે એના માટે વધારે રિસ્પોન્સિબલ જે છે ધાતુઓ જે છે એ ફેરોમેગ્નેટિક છે. અને એ જે ધાતુ જે છે એ પ્રવાહી હોવાના કારણે, તાપમાન વધુ હોવાના કારણે તમે કહી શકો છો કે આ ફેરોમેગ્નેટિક ધાતુઓ જે છે એ પૃથ્વીના ચુંબક માટે જવાબદાર નથી. તો આ જે ક્વેશ્ચન જે છે એમાં તમે કહી શકો છો કે ધાતુઓ જે છે એનું સ્વરૂપ જે છે, એનું પ્રવાહી સ્વરૂપ જે છે એ અલગ અલગ ધાતુઓ જે છે એ તમે કહી શકો છો, પરંતુ આયન જે છે એ જવાબદાર નથી. પૃથ્વીના કોરની બહારના વાહકના વિસ્તારમાં વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. અને આ આયનો જે છે એને જાળવી રાખવા માટે તમે કહી શકો છો કે કઈ ઉર્જા જવાબદાર હશે? તો આપણી પાસે આમ જોવા જઈએ તો પૃથ્વીની આજુબાજુના માટે બેટરીને ચાર્જ કરવા માટે આપણે કહીએ છીએ કે આયનોસ્ફિયર જવાબદાર છે, જેના માટેનું એક સામાન્ય એક્ઝામ્પલ તમે પૃથ્વીનું ચુંબકત્વ અને આયનોના કારણે એક અદ્ભુત ઘટના જોઈ શકો છો, જેને કહેવામાં આવે છે નોર્ધન લાઇટ્સ. તો આ જે છે પૃથ્વીની આજુબાજુના જે વિસ્તારમાં વિદ્યુત પ્રવાહો અથવા તો એવું માનવામાં આવતું હતું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે, પરંતુ આ આયનોને માટે જે ઉર્જા સ્ત્રોત છે એટલે કે આયનોસ્ફિયર, જે આપણા આયન માટેનો પણ વિદ્યુત ભારો માટેનો ઉર્જા સંરક્ષણનો નિયમની જેમ આયનો માટે પણ સંરક્ષણનો નિયમ લાગુ પડે છે. પૃથ્વી જે છે તેના ક્ષેત્રથી 4 થી 5 અબજ વર્ષના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાઈ હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આવા ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? તો આની અલગ અલગ પદ્ધતિઓ છે, જેના આધારે તમે કહી શકો છો કે પૃથ્વી જે છે એ 4 થી 5 અબજ વર્ષ દરમિયાન
તેના અલગ અલગ સ્વરૂપોમાંથી પસાર થઈ હશે. જ્યારે આપણે એવું માનીએ છીએ કે કોઈક પૃથ્વીનું અસ્તિત્વ ધરાવતું હતું ત્યારે તેનું તાપમાન ખૂબ જ ઊંચું હતું. જ્યારે સમય પસાર થયા બાદ જેમ જેમ સમય પસાર થયો તે પ્રમાણે તેના તાપમાનમાં ફેરફાર થતો ગયો અને તેના કારણે તે જે છે એ ઘટ બનતી ગઈ. તેથી તમે કહી શકો છો કે એનું ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં ફેરફાર થતો ગયો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતર એટલે કે 30,000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલના આકારથી ઘણું જુદું પડે છે. આ કારણો જે છે એના માટેના ફેરફાર કારણો કયા કયા રહેશે? તો આપણે એવું કહીએ છીએ કે પૃથ્વી જે છે એનું વિદ્યુત ક્ષેત્ર છે અથવા તો ચુંબકીય ક્ષેત્ર જે છે એના આયનો, એની અંદરના રહેલા આયનોના સ્વરૂપો બદલાય છે. આપણે ધાતુઓ જે છે એમાં વાત કરીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ, એમ ધાતુઓ જે છે એના પણ આયનોની સ્પિન ગતિ કે ઇલેક્ટ્રોનની સ્પિન ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર જે છે બદલાતું જાય છે. એટલે કહી શકીએ છીએ કે ડાયપોલના આકારથી આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર અલગ પ્રકારનું છે. એટલે તે એના કારણ માટેનું જવાબદાર કારણ કહી શકાય છે. બીજું કે દરેક આયન જે છે, દરેક ધાતુ જે છે પોતાની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તે પણ તેના માટે જવાબદાર છે. તારાઓ વચ્ચે અવકાશમાં 10⁻12 ઘાત ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો આનું નબળું ક્ષેત્ર જે છે કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે છે કે નહીં તે આપણે જોવાનું છે. તો આપણે કહી શકીએ છીએ કે અસંખ્ય આયનો જે છે, સૂર્ય જે છે અથવા તો તારાઓ છે તે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડે છે અને એના આધારે તેની આજુબાજુના સંપર્કમાં રહેલા હવા આયનો જે છે એના ગતિમાં ફેરફાર થાય છે, વેગમાં ફેરફાર થાય છે. તેથી તમે કહી શકો છો કે તેનો પ્રકાશ જે છે એમાં વધારો ઘટાડો અથવા તો તેના ઇન્ટરસ્ટેલર આજુબાજુનું સર્કલ જે છે, વમળ છે, તે પણ તમે ઓબ્ઝર્વ કરી શકો છો. ત્યારબાદ છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 5.3, જ્યાં આપણને કીધેલું છે કે કોઈ ગજ્યો ચુંબક છે. આ ગજ્યા ચુંબકના અક્ષ પર તેનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ 0.25 ટેસ્લા છે. તેની સાથેનો બનાવેલો ખૂણો જે છે 30° છે અને તેણે અનુભવેલી ટોર્ક જે છે 4.5 × 10⁻² જૂલ છે. તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તારવું. તો સૌથી પહેલા વિદ્યાર્થીઓ જ્યારે પણ આપણી પાસે એક્ઝામ્પલ્સ હોય તો ડેટા જે છે એને અલગ તારવી લેવો હિતાવહ છે. તો સૌથી પહેલું કામ કરીએ છીએ આપણે ડેટાને અલગ પાડવાનું. ચુંબકીય ક્ષેત્રની કિંમત છે 0.25 ટેસ્લા. ત્યારબાદ આપણી પાસે એનો ખૂણો છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 30°. અને ત્યારબાદ આપણી પાસે જે એનો ટોર્ક અનુભવે છે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ 4.5 × 10⁻² જૂલ્સ. તો જ્યારે આપણી પાસે મેગ્નેટિક મોમેન્ટ જે છે તેના માટેનું સૂત્ર જે છે એ આપણી પાસે હાજર છે, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ mb sin થીટા. તો લખી શકીએ છીએ આપણે શોધવાનો ડેટા જે છે એની મેગ્નેટિક મોમેન્ટ છે. મેગ્નેટિક મોમેન્ટ m ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ અપોન b sin થીટા. હવે આપણે આ ડેટા જે છે તેમાં એની કિંમતો મૂકતા તો m ઇઝ ઇક્વલ્સ ટુ ટોર્ક છે આપણી પાસે જે છે એ 4.5 × 10⁻². ચુંબકીય ક્ષેત્ર જે છે આપણી પાસે 0.25 ટેસ્લા ક્રોસ સાઇન 30. આપણે જાણીએ છીએ સાઇન 30ની કિંમત છે 1/2, એટલે આપણને મળશે અંશમાં 9 × 10⁻² ડિવાઈડ બાય 0.25. તો આપણે કહી શકીએ છીએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે છે આપણને 0.36. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો એકમ છે વિદ્યાર્થીઓ જૂલ પ્રતિ ટેસ્લા. તો જ્યારે પણ એકમો જે છે લખવા એક્ઝામ્પલ્સમાં બહુ હિતાવહ છે. ત્યારબાદ આપણે કામ કરી રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 4.5 પર. એક્ઝામ્પલ નંબર 5.4 પર. 5.4માં તમને આપેલું છે કે કોઈ બાર મેગ્નેટ છે અને બાર મેગ્નેટ એટલે આપણે કહીએ છીએ ગજ્યો ચુંબક અને એમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. ત્યારબાદ આપણને આપેલું છે 0.15 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર. તો ગજ્યો ચુંબક જે છે તેને ક્ષેત્રના સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે તો સ્થિર સ્થિતિમાં હોય અને અસ્થિર સ્થિતિમાં હોય છે ત્યારે તેમાં જોવા મળતી સ્થિતિ ઉર્જા જે છે તે કેટલી હોઈ શકે. સૌથી પહેલા આપણે આ ડેટા જે છે એનો ઉપયોગ કરતા જઈએ કે ભાઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે મારી પાસે 0.32 જૂલ પ્રતિ ટેસ્લા અને મારી પાસે ચુંબકીય ક્ષેત્ર છે 0.15 ટેસ્લા. તો સૌથી પહેલા આપણે એની સ્થિર અવસ્થાની વાત કરીએ છીએ. તો સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેને માટે ખૂણો જે છે થીટા ઇક્વલ્સ ટુ 0. ત્યારબાદ એની કિંમત મૂકી આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ mb cos થીટા. તો તમે લખી શકો છો u ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 0.32 ક્રોસ 0.15. તો આપ સારી રીતે જાણી શકો છો 32 × 15 એટલે આપણી પાસે આવશે અહીંયા 4.8 × 10⁻² જૂલ
પણ મળશે માઇનસમાં. તો આને કહેવામાં આવે છે આપણને મળતી સ્થિતિ ઉર્જા. ત્યારબાદ છે વિદ્યાર્થીઓ આપણી પાસે તેનું અસ્થિર અવસ્થા. અસ્થિર અવસ્થા માટે આપણે કહી શકીએ છીએ કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી, અથવા કહી શકો છો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ. તો આપણે જાણીએ છીએ કે જ્યારે સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી ત્યારે આપણે કહી ચૂક્યા હતા કે જ્યારે આપણી પાસે થીટા ઇક્વલ્સ ટુ પાઈ હશે ત્યારે આપણે કહીએ છીએ કે ખૂણો જે છે ધન બને છે. તો આપણને મળશે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ 4.8 ક્રોસ 10 ટુ ધી પાવર -2 જૂલ. તો આ જે છે તેને કહેવામાં આવે છે આપણા આયનો જે છે અથવા તો વિદ્યુતભારો જે છે ડાયપોલ માટેના ચુંબકીય ક્ષેત્રની, ચુંબકીય ડાયપોલના મોમેન્ટના આધારે સ્થિતિ ઉર્જા. ત્યારબાદ છે એક્ઝામ્પલ નંબર 5.5. અહીંયા 5.5માં તમે જોઈ શકો છો કે એક ખૂબ જ નજીક વીંટાળેલા સોલેનોઇડના આંટાઓ છે જેની સંખ્યા છે 800 છે. તો આપણે લખી શકીએ છીએ આંટાઓની સંખ્યા n ઇઝ ઇક્વલ્સ ટુ 800. ત્યારબાદ છે તેનું ક્ષેત્રફળ છે આપણી પાસે. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે 2.5 ક્રોસ 10 ટુ ધી પાવર 4 મીટર સ્ક્વેર. અને વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો છો જેની કિંમત આપણને આપેલી છે I ઇઝ ઇક્વલ્સ ટુ 3 એમ્પિયર. તો આપણે સોલેનોઇડ જે છે અને ગજિયા ચુંબકની જેમ વર્તે તે માટે તેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અથવા તો મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે તે મેળવી છે. તો આપ સારી રીતે જાણો છો આપણે જ્યારે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તેના માટેનું સૂત્ર છે m ઇઝ ઇક્વલ્સ ટુ NIA. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ NIA. વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું કે આપણને એકમ લંબાઈ દીઠ કે એકમ ક્ષેત્રફળ દીઠ કે એવો શબ્દ ઉલ્લેખ કરેલો છે કે નથી. અધરવાઇઝ આપણે તેની જગ્યાએ કેપિટલ N લખી શકીએ છીએ. અહીંયા કોઈ પણ શબ્દ લખેલો નથી એટલા માટે આપણે સિમ્પલી એની કિંમત મૂકતા આપણને મળે છે 800. ક્ષેત્રફળ છે આપણી પાસે 2.5 ક્રોસ 10 ટુ ધી પાવર -4 અને પ્રવાહ છે આપણી પાસે 3. તો આપણે લખી શકીએ છીએ તેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે એ આપણને મળે છે 0.6 જૂલ પ્રતિ ટેસ્લા. ત્યારબાદ આપણી પાસે એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 5.6. 5.6 જે છે એમાં આપણે ઉપયોગ કરવાનો છે ડેટાનો 5.5નો. 5.5ના આપણા ડેટામાં આપણને જે પણ વસ્તુઓ એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણે જે પણ લઈને આવ્યા છે તેનો ઉપયોગ કરવાનો છે. ક્ષેત્રફળ જે છે એ એમનું એમ જ છે. આંટાઓની સંખ્યાઓ જે છે એ 800 છે અને પ્રવાહ જે છે એ આપણો 3 એમ્પિયર છે. તો સૌથી પહેલા આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે આપણને ડેટામાં આપેલું છે તેનો ઉપયોગ કરી લઈએ. મેગ્નેટિક એટલે કે 0.25 ટેસ્લા. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મને મળેલી છે જે કિંમત છે 0.6 જૂલ પ્રતિ ટેસ્લા અને અહીંયા આપણને ખૂણો આપેલો છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી. તેના માટે આપણે ટોર્ક શોધવું છે. તો આપણી પાસે સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ mv sin થીટા. તો આપણે હવે ઉપયોગ કરી રહ્યા છીએ એના સૂત્રમાંથી કિંમતો મૂકવાનો. m ઇઝ ઇક્વલ્સ ટુ 0.25, b ઇઝ ઇક્વલ્સ ટુ 0.6, sin 30 એટલે 1/2 એટલે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે 7.5 ક્રોસ 10 ટુ ધી પાવર -2. એકમ છે ટોર્કનો જૂલ. તો તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ્સ જે છે આ ચેપ્ટરના એ મોસ્ટલી 2 કે 3 સૂત્રો જે છે એના આધારે છે. એક્સરસાઇઝ એક્ઝામ્પલમાં 5.7માં તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલી છે. તો સૌથી પહેલા આપણે ડેટા જે છે એને અલગ પાડી દઈએ છીએ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને નામ આપી દઈએ છીએ m ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 જૂલ પ્રતિ ટેસ્લા. ત્યારબાદ છે આપણી પાસે તેના માટે મેગ્નેટિક મોમેન્ટ બાદ ચુંબકીય ક્ષેત્ર. તો સૌથી પહેલા લખીએ છીએ આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે 1.5 જૂલ પ્રતિ ટેસ્લા અને મેગ્નેટિક માટે ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા. તો સૌથી પહેલા જે છે એ એક રેખસ્થ છે. તો આપણે બે વસ્તુઓ શોધવાની છે અહીંયા. સૌથી પહેલું તમને એવો ક્વેશ્ચન કરેલો છે અહીંયા કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડશે. તેના માટે બે વસ્તુઓ છે ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં.
તો આપણે એવું વિચારી લઈએ કે આપણી પાસે અહીંયા કોઈ બાર એટલે કે ગજ્યો ચુંબક હશે અને એના માટે આ જે છે ક્ષેત્રની દિશા થઈ ગઈ આપણી, અને આ જે છે ક્ષેત્રથી વિરુદ્ધ દિશા છે આપણી. તો સૌથી પહેલા લખીએ છીએ ક્ષેત્રથીની દિશા. ક્ષેત્રની દિશાને આપણે કહીએ છીએ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી થી લઈને θ1 કહી દઈએ, અને આપણે નામ આપી દઈએ છીએ θ2 ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રીઝ, કે જેનાથી લંબ હોય તો આપણી પાસે કરવું પડતું કાર્ય છે W ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ MB cos થીટા. તો લખી શકીએ છીએ માઇનસ MB cos θ2 માઇનસ cos θ1, જાને નામ આપી દઈએ છીએ W1. તો W1 ઇક્વલ્સ ટુ માઇનસ MB cos 90 માઇનસ cos 0. θ1ની કિંમત જે છે બંને કિસ્સાઓ માટે આપણને ખબર છે સેમ જ રહે છે, એટલે આપણે લખી શકીએ છીએ W1 ઇક્વલ્સ ટુ માઇનસ MB cos 90 એટલે 0, cos 0 એટલે 1, એટલે આપણને મળશે W1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એમની કિંમત છે 1.5, બીની કિંમત છે 0.22, માઇનસ W1 ઇક્વલ્સ ટુ માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે આપણને મળે છે 0.33 જૂલ. ત્યારબાદ એમાં સેગમેન્ટ નંબર 2, જ્યાં આપણને એવું કીધું છે કે વિરુદ્ધ દિશા છે. વિરુદ્ધ દિશા માટે આપણે લખીએ છીએ θ1 ઇક્વલ્સ ટુ સૌ પ્રથમ 0 અને θ2 ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 180 ડિગ્રીઝ. તો સૂત્ર જે છે એનો ફરીથી આપણે ઉપયોગ કરીએ. W ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ MB cos θ2 માઇનસ θ1. તો W ઇક્વલ્સ ટુ માઇનસ MB, સોરી આપણે અહીંયા આગળ cos θ2 માઇનસ θ1 એનો મિનિંગ એવો થયો કે અર્થનો અનર્થ થઈ જશે. તો આપણે એવું કરીએ છીએ W ઇક્વલ્સ ટુ MB બ્રેકેટમાં cos θ2 માઇનસ cos θ1. તો લખવામાં ભૂલ છે આપણી, તો માઇનસ MB cos 180 ડિગ્રી માઇનસ cos 0. તો આપણી પાસે છે માઇનસ MB માઇનસ માઇનસ 2, એટલે આપણી પાસે થશે 2 ઇન્ટુ 0.33 જૂલ, એટલે લખી શકીએ છીએ કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે મળે છે 0.66 જૂલ્સ. સેમ ડેટાનો આપણે ફરીથી ઉપયોગ કરીએ અને આપણને જે શોધવાનું કીધું છે એનો આપણે ઉપયોગ કરતા જઈએ. તો આપણને કહેવામાં આવ્યું છે કે જે ચુંબકીય ક્ષેત્ર જે છે તે જે છે કેટલું હોઈ શકે. તો તેના માટે નવું ચુંબકીય ક્ષેત્ર જે છે એ શોધીએ આપણે. તો નવા માટેનું ટોર્ક જે છે તેના માટે પણ સેમ અવસ્થા કરીએ, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ MB sin થીટા. તો આપણી પાસે હવે જે છે સૌથી પહેલું ટોર્ક જે છે એના માટે લખીએ છીએ θ1 ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી. ત્યારે આપણને ટોર્ક મળશે માત્ર MB, અને ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે કિંમતો છે M અને B ની, જેને કહીએ છીએ આપણે 1.5 અને બીજી કિંમત છે આપણી પાસે 0.22. તો લખી શકીએ આપણે કે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ કિંમતો છે આપણી પાસે 1.5 અને 0.22ની, તો આપણને મળશે 0.33, જે આપણા કાર્ય જેવા જ છે. ત્યારબાદ આપણે કરી રહ્યા છે હવે એમાં જ બીજો એક ભાગ, જેમાં આપણને કીધેલી છે કિંમત કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લઈએ જે 180 ડિગ્રી, અને તમે સારી રીતે જાણો છો થીટા 180 અને 0 બંને માટેની કિંમતો છે 0, તો આપણને ટોર્કની કિંમત મળશે 0. તો આ જે એક્ઝામ્પલ છે એમાં તમને એક જ સાથે એક જ અલગ અલગ ખૂણાઓ આપી દીધા છે, અને બંનેના માટે કોમન ખૂણાઓ છે તેના માટે કરવું પડતું કાર્ય, અને સાથે સાથે તમારે મેળવવાનું છે ટોર્ક. ત્યારબાદ છે એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 5.8. 5.8 જે છે ડેટા એમાં તમને લોકોને આપેલો છે કે અહીં 2000 આંટાઓની સંખ્યા છે. તો સૌથી પહેલી વસ્તુ કરીએ, આંટાઓની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ 2000, અને ક્ષેત્રફળ આપણને આપેલું છે ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 10⁻⁴ મીટર સ્ક્વેર. તો સૌથી પહેલું શોધવું છે તેને કહેવામાં આવે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ.
હવે તમે જોઈ શકો છો કે પ્રવાહ આપણને આપેલો છે, તેની કિંમત છે I ઇઝ ઇક્વલ્સ ટુ 4 એમ્પિયર. તો આ ડેટાનો આપણે ઉપયોગ કરીએ અને સૌથી પહેલું સૂત્ર મેળવી લઈએ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે M ઇઝ ઇક્વલ્સ ટુ NIA. તો એનની કિંમત છે આપણી પાસે 2000, પ્રવાહ છે 4, ક્ષેત્રફળ છે 1.6 ગુણ્યા 10⁻⁴. તમે જોઈ શકો છો અહીંયા 8000 જે છે એનું તમે કાઉન્ટિંગ કરશો તો તમારી પાસે મેગ્નેટિક મોમેન્ટ જે છે ગુણ્યા 4 એટલે આપણને મળશે 1.28, જેના માટેનો આપણે એકમ લખીએ છીએ, એને કહેવામાં આવે છે એમ્પિયર મીટર સ્ક્વેર. તો આપણી પાસે મળી ગઈ છે તેના માટેની મેગ્નેટિક મોમેન્ટ. ત્યારબાદ જે છે મેગ્નેટિક મોમેન્ટ મળ્યા બાદ આપણને એવું કહેવામાં આવે છે કે અહીંયા સોલેનોઇડની અક્ષ સાથે તેને બનાવેલો ખૂણો જે છે 30° છે અને ચુંબકીય ક્ષેત્ર જે છે આપણને આપેલું છે. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કહી શકીએ છે 30° અને અહીંયા આપણને મળતો ચુંબકીય ક્ષેત્ર જે આપણને આપેલું છે એ છે 7.5 ક્રોસ 10⁻⁻². તો આની ગણતરી તમે સહેલેથી કરી શકો છો. ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ MB sin થીટા, જ્યાં થીટા ઇક્વલ્સ ટુ 30 એટલે 1/2. તો લખી શકીએ છીએ 1.28 7.5 ક્રોસ 10⁻⁻² ભાગ્યા 2. તો આપણને મળે છે ટોર્કની કિંમત 4.8 ગુણ્યા 10⁻² જૂલ અથવા કહી શકો છો ન્યૂટન પ્રતિ મીટર. વિદ્યાર્થીઓ, આપણી પાસે છે હવે એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 9. અહીંયા આપણી પાસે ઘણા બધા ડેટા તમે જોઈ શકો છો અને અમુક ડેટાઓ જે છે એનો આપણે ઉપયોગ કરીશું, જ્યારે અમુક જે છે એનો ઉપયોગ થઈ શકે એમ નહીં હોય તો આપણે નહીં કરીએ. તો સૌથી પહેલા આપણને આપેલા છે આંટાઓની સંખ્યા જે છે 16. ત્રિજ્યા આપણને આપી દીધી છે જેને કહેવામાં આવે છે 10 સેન્ટીમીટર, એટલે આપણે લખી શકીએ છીએ 0.1 મીટર. અને આ ગૂંચળું છે એટલે આપણે લખી શકીએ છીએ એનો આકાર કે જેથી આપણે એનો ક્ષેત્રફળનો ઉપયોગ કરી શકીએ. પ્રવાહ જે છે આપણી પાસે 0.75 એમ્પિયર છે. તો આના માટે આ ગૂંચળું જે છે તેને કોઈક આટલા ટેસ્લા 5 ગુણ્યા 10⁻⁻ ચુંબકીય ક્ષેત્ર 5 ગુણ્યા 10⁻² ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબરૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશામાં લંબ અને ગૂંચળામાંથી સમતલમાં રહેલા અક્ષને અનુલક્ષીને ગૂંચળું જે છે મુક્ત ભ્રમણ કરી રહ્યું છે. તેને અમુક પરિભ્રમણ આપ્યા પછી પરિભ્રમણ આપીને છોડી દેવામાં આવે છે. તો તેનો આવૃત કાળ જે છે કેપિટલ ટી એ આપણે કહીએ તો 1/f છે. એટલે ઇન શોર્ટ આપણને જે કિંમત આપી જે છે એ આવૃત્તિ આપેલી છે. તો f ઇઝ ઇક્વલ્સ ટુ 2 સેકન્ડ ઇનવર્સ છે. તો આના માટે જડત્વની ચાક માત્રા શોધો. તો હું નામ આપી દઉં છું I', જેને કહેવામાં આવે છે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા માટેનું સૂત્ર જે છે આવૃત્તિ જે છે તેના માટેનું આપણી પાસે આવું છે, જેને આપણે કહીએ છીએ f ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π √MB ભાગ્યા I. જેના માટે આપણે m ની જરૂર પડશે, જેને આપણે કહીએ છીએ NIA, જ્યાં ક્ષેત્રફળ છે a ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ છીએ πr². તો m ઇઝ ઇક્વલ્સ ટુ 16. પ્રવાહ જે છે એની કિંમત છે 0.75, ક્ષેત્રફળ છે πr² 3.14 અને r² એટલે આપણે લખી શકીએ છીએ 0.1 નો પણ સ્ક્વેર. તો આને કહેવામાં આવે છે m ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે 0.3775, જેને લખી શકો છો તમે જૂલ પ્રતિ ટેસ્લા. તો આપણને મળી ગઈ છે આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની કિંમત. હવે આ જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે તેની કિંમતનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તેને આપણા ઉપરના સમીકરણમાં મૂકતા તો આપણને મળશે f ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π √of એમની કિંમત છે આપણી 0.3775 મલ્ટીપ્લાય બાય ચુંબકીય ક્ષેત્ર છે 5 ક્રોસ 10⁻⁻² ડિવાઈડ બાય આપણો I' લખીશું, કારણ કે આપણે I' ને જડત્વની ચાક માત્રા આપી છે. તો તમે અહીંયા જે સૂત્ર જે છે તેને
સીધે સીધું આ જ સ્વરૂપમાં કન્વર્ટ કરી દીધી કે ભાઈ f² = 1/4π², જ્યાં આપણે લખી નાખીએ છીએ mb બાય i', તો i' ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણને સૂત્ર મળશે bm 4π² f². અધરવાઇઝ આ જે છે એનું સાદુરૂપ આપશો તો આપણો આન્સર તો સેમ જ મળવાનો છે, પણ આ સમીકરણ જે છે એનાથી આપણું કામ થોડું ફાસ્ટ હશે. તો કિંમતો મૂકતા આપણને મળે છે જડત્વની ચાક માત્રા તેની 1.19 ગુણ્યા 10⁻⁴ જડત્વની ચાક માત્રાનો એકમ છે આપણી પાસે કિલોગ્રામ મીટર સ્ક્વેર.